બધા ખેતર આપણે કરી નાખેલા છે. આપણે કામ કરીએ તો આપણે મસ્ત. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં દેશો તો ફરીથી તમારા બધાનું મેલડીનો લાડલો યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડી, અને તમને ખબર જ છે કે આપણે વરસાદના ઇંતજારમાં છીએ. એટલે જો બધા ખેતર આપણે કરી નાખેલા છે ખાલી, અને આપણે આજે ખેતરમાં નાખવાનું છે સાણિયું ખાતર. તો ઘરેથી ભરીને લાવે છે અને આપણે અહીંયા આવી ગયા છીએ, એટલે પછી આખી વાડીમાં નાખવાનું છે આપણે ખાતર. તો જો ભાઈ અત્યારે પહેલો ખાતરનો ફેરો ભરાઈને આવી ગયો છે, અને આપણે આ વાડીમાં નાખવાનું છે. જો અત્યારે વાડીમાં બધું કામ તો પતાવી દીધેલું છે, આપણે તૈયાર કરી જ નાખેલી છે, અને ઉપરથી નાખવાનું છે આ સાણિયું ખાતર. એટલે જો અત્યારમાં એક ફેરો આવી ગયો છે, અને એ પાડી દે પછી આપણે એને ફોડવાની છે. એટલે આપણે બે ભાઈ આવેલા છીએ, બે જણામાં આવેલા છે, એટલે અમને આપણું કામ કરી દીધું શરૂ. અત્યારમાં જો આપણે ટકરી પાડી દીધી છે અને ફોડવાનું કરી દીધું છે શરૂ, કેમ કે પછી તડકો થઈ જાય તો બહુ વધારે તડકો લાગે, અને અત્યારે ઠંડો થોડો કામ વાતાવરણ છે, ત્યાં સુધીમાં બધું કામ પૂરું થઈ જાય. તો અત્યારમાં આપણે કામ કરી દઈએ શરૂ. આપણે મસ્ત મજાનું વાતાવરણ બાંધી દીધું છે, અને આગળ ટકરી પાડતા જાય છે. તો આપણે ખોળવાનું કરી દઈએ શરૂ, કેમ કે આપણે અત્યારમાં ઠંડો પડશે ત્યાં સુધી બધું ખોળી નાખ્યું. ચાલો કરી દઈએ શરૂ. તો તમને બધાને ખબર જ છે કે અત્યારે વરસાદની રાહમાં છીએ, એટલે બધાએ ખેતર ખાલી કરેલા હોય. હવે વરસાદ આવે એટલે સીધી વાવણી કરવાની હોય. તો જો અત્યારે બધાના આજુબાજુમાં બધાના ખેતર ખાલી છે. જો બધા વરસાદની રાહમાં છે, અને બધાએ ખેતર તૈયારી કરી નાખેલા છે. જેવો વરસાદ આવે એટલે પોતપોતાને જે પાક કરવાનો હોય એ બધા તૈયારીમાં કરવા મળશે. તો બસ હવે ખાલી વરસાદની રાહમાં છીએ. હવે તો આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ. હજી તો એક ટ્રેક્ટર ખોળી નથી રહ્યા બધું, તો બીજું ટ્રેક્ટર આવી ગયું છે, એટલે જાઉં છું હું દરવાજો ખોલવા. અને ભાઈ ખોલવામાં તમને ખબર છે એમાં વધારે વાર લાગે, કેમ કે ટકરી પાડવામાં વાર ન લાગે. તો આવી ગયું છે અત્યારમાં બીજું ટ્રેક્ટર આવી ગયું છે, ને હવે એને ખોલવાનું છે, એટલે એની જગ્યા ઉપર એને લઈ જઈએ છીએ. એટલે આ ટ્રેક્ટર આવી ગયું છે, અને આપણે આખી વાડીમાં સાણિયું ખાતર નાખવાનું છે. કેટલા ટ્રેક્ટર આવશે એ કાંઈ નક્કી છે નહીં હજી. તો ભાઈ જો આપણે અત્યારમાં કામકાજ બધું શરૂ કર્યું, અને જો વરસાદે આવી ગયો. જો દેખાય છે તમને? જો વરસાદ પણ બધું શરૂ થઈ ગયું, અને આપણું જે કામ અધૂરું છે જો અહીંયા આ બધું ખોળવાનું બાકી છે, અને વરસાદ થઈ ગયો શરૂ, ને લાગે છે આવી જાય, પણ બહુ કહેવાય નહીં નક્કી કાંઈ. તો ભાઈએ કામ કરી દીધું છે શરૂ. જોવા વરસાદી વાતાવરણના કારણે ફોન મૂકી દઈએ છીએ આપણે, અને આપણે કામ કરવા માંડીએ પાછા. તો જો ભાઈ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે. આપણે વાડીનું કામ આજ શરૂ કર્યું હતું, ને આજે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. જો વરસાદે અત્યારમાં ધબધબાટી બોલાવી દીધી છે ભાઈ, અને આપણું કામ તો કન્ટિન્યુ શરૂ છે હજી. તો આપણે આજના વ્લોગમાં એમ કીધું હતું કે ભાઈ અત્યારમાં આપણે વરસાદ આવી જાય તો સારું છે, ને આપણે અત્યારે કામ શરૂ કર્યું છે. તો જો અત્યારમાં વરસાદ રાજાએ એન્ટ્રી કરી દીધી છે મેઘરાજાએ, અને જો આમ તમે અત્યારે વરસાદ ધીરે ધીરે આવે છે. કેમ લાગે વાવણી થઈ જાય એટલો વરસાદ આવશે? લાગતો નથી આ વાદળ જોયા ઉપરથી. પછી આનું કાંઈ નક્કી ન હોય ભાઈ, કેટલો વરસાદ આવી જાય એમ. તો જોવે તો આપણું કામ તો હજી શરૂ છે. વરસાદ જેવું તો ઘડીક જ રહ્યું, પાછો જો અત્યારે તડકા જેવું મોસમ થઈ ગયું છે, અને હમણાં થોડાક દિવસથી કાંઈ કામ કર્યું નથી, એટલે ઠાકોડો તો થોડોક લાગે છે. જો અત્યારમાં આપણે આ સાઈડમાં જે ખાતર નાખ્યું હતું એ બધું ખોળાઈ ગયું છે, અને હવે જે ઓલી સાઈડ નાખે એ ખોળવાનું બાકી છે. ત્યાંથી અત્યારમાં શરૂ કરી દીધું છે ખોળવાનું. તો હવે થોડોક ટાઈમ એ પણ ખોળાઈ જાય. ચાલો હવે થોડીક વાર પોરો ખાઈ લઈએ, કેમ કે આપણે થાકાઈ જવાય છે બહુ. હવે જો અત્યારમાં પાછો આપણે ખોળવાનું શરૂ કર્યું તો પોરો ખાઈને ત્યાં પાછા મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. જો ફૂલ વરસાદ આવવા માંડ્યો છે હવે પાછો. એટલે આવી ગયા છીએ આપણે ઘડીક ઝાડવાના ઓથારે ઊભા છીએ પલ્લી નિયમ, કેમ કે આ કામ તો પૂરું કરવું પડશે ને. એટલે જો થોડીક વાર અહીંયા ઊભા છીએ, વરસાદ બંધ થાય તો પાછું જવાનું છે હવે ખોળવા. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, અને જો હજી એક ટ્રેક્ટર ખાલી કરે છે, મતલબમાં ત્રીજું ટ્રેક્ટર છે એ ખાલી કરે છે. અને હવે આપણે જઈએ છીએ બપોરે થઈ ગયો એટલે ઘરે જમવા. તો જમી આવી, અને જમીને પછી પાછા આવશું વાડીએ. તો હાલો જઈએ આપણે ઘરે. આપણે જમી લીધું છે, અને જમતા સમય છે ને ભાઈ મેં ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો, એટલે એ ક્લિપ લેતા ભૂલાઈ ગઈ છે. અને હવે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને વાડીએ હકારવા. તો હાલો હવે જઈએ આપણે વાડીએ. અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ, ને આપણે ટ્રેક્ટર ખાલી વાડીએ જ પોગાડવાનું હતું, પછી દાદાને આંકવાનું હતું. એટલે જો દાદાએ આંકવાનું કરી દીધું છે શરૂ. હવે ધીરે ધીરે આંકે છે, એવું લાગે તો પછી આપણે આંકવા જાઉં. અત્યારે જો બેઠા છીએ મસ્ત મજાના ટાટા પર વાડીએ. અમારે જો ભાઈ આવીને ફોન જોવાનું શરૂ કરી દીધું છે. તો હવે આપણે ઘડી વાર આરામ કરી લઈએ. ભાઈ થોડીક વાર આપણે આરામ કરીને જઈ ગયા, એટલે આમ ઘણું ટ્રેક્ટર હાલી ગયેલું છે.
બાકી આ ડબલી ખોળવાની બાકી હતી, એ ખોળાઈ ગઈ છે. અને અત્યારે જો પાછું કંઈક વરસાદ આવે એવું થઈ ગયું છે. તો લાગે છે એક બે દિવસમાં વાવણી થઈ જાય એવું. જોઈએ હવે શું થાય. નેચરમાં બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. અત્યારે વાતાવરણ પાછું જો વરસાદ આવે એવું થઈ ગયું છે. અને ઘરે કાગળ ને એવું ઢાંકવાનું કંઈક બાકી હોય તો ઢાંકી દઈએ. હવે આપણે જઈએ ઘરે. જો ભાઈ ઘરે આપણે આના હાટો દેવા છીએ. જો આ કાગળિયા બધા ખુલી ગયેલા છે, એ આપણે ઢાંકવાના છે. તો ફટાફટ ઢાંકી દઈએ. વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે એટલે જો આ બધું ઢાંકી દઈએ. હવે ઢાંકવાનું છે. ચાલો હવે ઢાંકી દઈએ. તો ભાઈ અત્યારે ઘરે આવ્યા અને વરસાદ આવી ગયો ફૂલ અને આ બધું બંધાઈ ગયું. અત્યારમાં પાણી થઈ ગયું ને બે ભાઈ નાઈ ખાઈ અને બધું બંધાઈ ગયું છે. આમ ઓલમોસ્ટ બધું બંધાઈ ગયું છે એટલે પહેલું નથી કઈ બહુ વાંધો ન થયો. ઘરે વહેલા પોગી ગયા એમાં. અમારે તો આજે વરસાદ આવી ગયો છે અને અમે નાઈ નાખ્યા છીએ અને પાછા કપડા બપડા પહેરીને તૈયાર થઈ ગયા છીએ. તો બે ભાઈ અત્યારે આરામ કરીએ છીએ કેમ કે કામ કરતા હતા એટલે. અને તમારા કોને કોને વરસાદ આવી ગયો છે એ જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણે મળીએ પાછા નવા મિની વ્લોગમાં. હાલો તો આ મિની વ્લોગમાં એટલું જ તે. બાય બાય.